क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પ્રથમવાર રવિવારના દિવસે કેબિનેટ મળી રહી છે અને ક્યાંક ને ક્યાંક જે રાજ્ય સરકારના કર્મચારીઓ છે 2005 પહેલાંના તેમને ક્યાંક ને ક્યાંક ઓપીએસની ભેટ મળી શકે છે। આપણી સાથે કર્મચારીઓ છે તેમની સાથે વાત કરશું। શું આશા અપેક્ષા છે? કારણ કે છેલ્લા ઘણા સમયથી તેઓ આંદોલન ચલાવતા હતા અને ક્યાંક ને ક્યાંક તેમનું આંદોલન જે છે તે આજે રંગ લાવવાનું છે। શું કહેશો? ઓપીએસની માંગ ઘણા સમયથી કંઈ કરવામાં આવી રહી હતી, આજે એક બેઠક પણ છે અને મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે, ક્યાંક દિવાળી સુધરી શકે છે। ગુજરાત રાજ્યના અને દેશના ઘણા બધા કર્મચારીઓ, આશરે 85 લાખ દેશના કર્મચારીઓ છે જે છેલ્લા 10 વર્ષની ઓપીએસની માંગ માટે અલગ અલગ રાજ્યોમાં અને દેશની અંદર આંદોલન કરી રહ્યા છે। એટલે કે આપણે આમ કહી શકીએ કે આઝાદી પછી જો સૌથી મોટું આંદોલન ચાલ્યું હોય તો આ જે છે ઓપીએસની માંગનું છે। અને દેશના જે આપણા પ્રધાનમંત્રી છે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એમણે પણ સુધી આપણો ઓપીએસનો મુદ્દો ગયો છે, એટલે એમણે પણ હમણાં કમિટી બનાવીને એક યુપીએસ જાહેર કર્યું હતું, પણ યુપીએસ ગુજરાત રાજ્યના અને દેશના તમામ કર્મચારીઓને મંજૂર નથી। કેમ કે યુપીએસની અંદર જે ઝોલ છે એ છે કે કર્મચારીઓના રૂપિયા સરકાર જોડે જમા રાખીને જ એમાંથી ઓપીએસ આપવાની કંઈક લાગી રહ્યું છે દર કર્મચારીઓને, એટલે એ એમને સ્વીકાર્ય નથી। અને ગઈકાલનું જે તમે કીધું એ અમને મીડિયા માધ્યમથી જાણવા મળ્યું છે કે એક બેઠક થઈ હતી કર્મચારી મંડળ અને જે આપણા પ્રવક્તા ઋષિકેશભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં, ને એમણે કંઈક આજે કેબિનેટ મિટિંગ બોલાવી છે। એની અંદર સરકારી કર્મચારીઓને જેમની માંગ છે એ અમુક સ્વીકારવાનું જાહેર કર્યું છે, પણ જે એ મુદ્દો છે ખાલી 2005 આગળ જે કર્મચારીઓ જોઈન થયા હતા, એટલે કે એડ આવી ગઈ હોય અને જોઈન 2000 પછી કર્યું હોય તેવા કર્મચારીઓને ઓપીએસ આપવાની લાગી રહ્યું છે। એટલે કે જે કર્મચારીનો મુખ્ય મુદ્દો છે ઓપીએસ, એ હજી સુધી સોલ્વ થાય એવું લાગતું નથી, પણ દેશના કર્મચારીઓની માંગ છે, રાજ્યના કર્મચારીની માંગ છે જે ઓપીએસ છે, એ દેશના કર્મચારી અને રાજ્યના કર્મચારીઓ ઓપીએસ લઈને જ જમશે। શું કહેશો? શું આશા અપેક્ષા આજે કેબિનેટ પાસે, અને ઓપીએસ આવશે તો શું શું તમને લાભો મળશે જે એનપીએસમાં નથી મળી રહી? ખાસ કરીને આશાની વાત કરીએ તો દરેક કર્મચારી આજે આશ્વસ્ત છે કે પેન્શન એમને મળવું જોઈએ, અને આજની જો કેબિનેટની બેઠક છે તો કર્મચારીઓને તો આશા જ હોય જ કે પેન્શન એમને મળે। જે પેન્શન માનનીય મંત્રીશ્રીઓ મેળવે છે એ જ પેન્શન એ જ હાલતમાં કર્મચારીઓને મળે એ આશા છે, પરંતુ અમને વિશ્વાસ પણ છે કે મળવાનું નથી, કારણ કે વર્ષોથી આ માંગણી કર્મચારીઓ કરી રહ્યા છે। આજે વાત કરીએ તો જ્યારે અંગ્રેજોની સરકાર હતી ત્યારે પણ પેન્શન મળતું હતું, જ્યારે 1991માં એક પ્રખર મંદી આવેલી હતી, જ્યારે આપણે અનાજ અમેરિકા જોડેથી માંગીને ખાવું પડેલું ત્યારે પણ પેન્શન મળતું હતું। આજે તો ભારત પરમ વૈભવ સુધી પહોંચવાની તૈયારીમાં છે, વર્લ્ડની ત્રીજી ઇકોનોમી બની રહી છે, ત્યારે પેન્શન નહીં આપીને સરકાર શું સાબિત કરે છે એ પ્રશ્ન અમારા મગજમાં અસ્થાને છે, અમને ધ્યાનમાં નથી આવતું કે આવું કેમ બને છે। એટલે આશા તો છે જ। અને રહી વાત ઓપીએસની, ઓપીએસ મળવાથી જ કર્મચારી સાચી રીતે સામાજિક સુરક્ષાને પ્રાપ્ય થશે, અને સામાજિક સુરક્ષા માટે જ જૂની પેન્શન યોજના જે તે સમયે અમલમાં આવેલી હતી, જે ક્યાંક ને ક્યાંક આ સરકારમાં એ જવાબદારીનું સરકાર તરફથી ક્યાંક ભૂલાઈ ગયું હોય એ જવાબદારી, એવું અમને સૌ કર્મચારીઓને લાગી રહ્યું છે। 2022માં પણ એક કમિટી બની હતી 5 લોકોની, એમાંથી 3 લોકો તો અત્યારે પણ સરકારમાં છે, ત્યારે કહેલું કે અમે આપીશું પરંતુ આપ્યું નથી। આજે શું આશા અપેક્ષા તમને? ત્યારે ઇલેક્શન પૂરતું એમણે 2005 પહેલાંના કર્મચારીઓ માટે જાહેર કરી દીધું હતું, પરંતુ 2005 પહેલાંના કર્મચારીઓ માટે પણ હજુ સુધી ઠરાવ પસાર થયો નથી। એટલે અમે સરકાર પાસે હાલની તકે અપેક્ષા છોડી દીધી છે કે એ આજની તારીખે ઓપીએસ આપવા માટે તૈયાર છે, પરંતુ ઓપીએસની માંગ વર્ષોથી કર્મચારીઓની રહી છે, અને મુખ્ય માંગણી એ જ છે જે સરકાર માઇનોર મુદ્દાઓ, 7મા પગારબંધના ભથ્થાઓ વગેરે આપી દે છે, બાકી જ્યારે અત્યારે 8મા પગારબંધની તૈયારી થઈ જવી જોઈએ જે સરકારે કરી નથી, અને હજી 7મા પગારબંધના ભથ્થાઓ આપવાની વાત કરી રહી છે, પરંતુ અમારી વર્ષોથી એક જ માંગણી છે કે ઓપીએસ જ જોઈએ, અને એ પણ જે જૂની સિસ્ટમમાં હતું ને જે હાલના એમએલએ એમપી, માનનીય એમએલએ એમપી લોકો લે છે એ જ અમારે જોઈએ છે, અમારી બીજી કોઈ માંગણી નથી। 2005ના કેટલા કર્મચારીઓ છે જેને લાભ મળી શકે છે, અને જે એના પછી છે તે રહી જવાના? 2005 પહેલાંના આશરે 50-60 હજાર જેવા કર્મચારીઓ છે જેમને લાભ મળી શકે છે, પરંતુ અમને એ પણ લાગતું નથી કે એમને બી આપે સરકાર। તો ક્યાંક ને ક્યાંક આશા જે છે તે છે અને નથી, પણ ઓપીએસ ધારક જે છે એમની સાથે વાત કરશું।
સાહેબ, તમે જે કામ કરો છો એ જ આ કર્મચારીઓ કરી રહ્યા છે. શું તમે માંગ કરી રહ્યા છો કે સરકાર એમનું સાંભળે અને ઓપીએસ આપે? કર્મચારી વચ્ચે ભેદભાવ ના હોવો જોઈએ. મને પણ એવું લાગે છે કે જે લાભ અમને મળવાપાત્ર છે એ જ અમારા પછી આવેલાઓને પણ મળે. એટલે મારું પૂર્ણ સમર્થન છે કે સરકાર કર્મચારી વચ્ચે ભેદભાવ ના કરે અને બધાને સમાન લાભ આપે. તો સમાન લાભ જે છે તે મળવો જોઈએ. શું માનો છો આજે શું જાહેરાત થઈ શકે છે કેબિનેટ બાદ? એ તો સરકાર જાહેર કર્યા પછી પણ ઠરાવ નથી કરતું, એટલે આપણે અત્યારે પ્રિડિક્શન કરવું કદાચ વધારે પડતું કહી શકાય. કેમ કે સરકાર 2022 17 સપ્ટેમ્બર નરેન્દ્ર મોદી સાહેબની જે જન્મતિથિ હતી, દિવસ હતો, એ દિવસે જાહેર કર્યું હતું કે અમે આ 2005 પહેલાં માટે ઓપીએસ આપીશું, પણ હજી સુધી ઠરાવ નથી થયો. એના પછી પણ 2 વર્ષ સુધી કર્મચારીઓ આંદોલન કર્યા છે. એવું નથી કે ભાઈ સરકાર સુધી અવાજ નથી પહોંચાડ્યો એના માટે પણ, છતાં હજી સુધી એના માટે ઠરાવ નથી થઈ ગયો. એટલે ગઈકાલે આ જે મીડિયામાં આવ્યું હતું, પણ એ લોકો હજી જાહેર નથી કર્યું કે અમે કયા મુદ્દાને સ્વીકારવાના છે. ખાલી એવું કીધું છે કે અમે કર્મચારી હિતમાં નિર્ણય લેવાના છીએ. હવે શું લે છે, શું આવશે, સાંજે જ ખબર પડશે એક્ઝેક્ટલી. અને જે 2005નું પણ એમાં લોકો શું એવું લૂપ હોલ્સ રાખે છે એ જે આપણે કહી શકીએ નહીં. એટલે આવે ત્યારે જ સાચું ખબર પડે. એટલે કે 2005 પહેલાના પછી તમામને મળવું જોઈએ. હા, 100%. પેન્શન એ કર્મચારીઓનો અધિકાર છે. એમને આપવામાં આવતી કોઈ એવી સહાયકારી યોજના કે એવું નથી. બંધારણમાં લખ્યું છે સમાન કામ સમાન વેતન, બંધારણમાં લખ્યું છે પેન્શન એ અધિકાર છે. તો શા માટે સરકાર ફિક્સ પગાર જેવી ગેરબંધારણીય નીતિનો અમલ કરે છે? શા માટે એનપીએસ યુપીએસ જેવી નવી યોજનાઓ લાવીને સરકાર કર્મચારીઓને ભ્રમિત કરે છે? આ વિષય કર્મચારીઓને પણ હજી સુધી સમજાતો નથી. અને વાત કરીએ કે કદાચ સરકાર કર્મચારીઓને શું આશા છે, તો આજે કદાચ સરકાર એવા નિર્ણય લઈ શકે કે જે 2005 પહેલાંના કર્મચારીઓ છે જેમને પેન્શન મળવું જોઈએ, એવું સરકારે પ્રોમિસ આપેલી બધાની વચ્ચે મીડિયાની સામે એમણે કીધું હતું કે અમે નવી સરકાર બનતા જ પહેલાં 2005 પહેલાંના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવી લઈશું. એને પણ 2 વર્ષ થયા, હજી સુધી એમને સમાવ્યા નથી. કદાચ અમને આશા છે કે 7મા પગાર પંચના ભથ્થા જે આખા ભારતમાં 2016થી લાગુ છે, એ ભથ્થાને સંપૂર્ણ અમલ સરકાર નથી કરી ચૂકી, હજી સુધી નથી કરી શકી. તો એમાં જે એચઆરએમાં આ બધું થોડું ઘણું જે સેન્ટ્રલમાં અને સ્ટેટના કર્મચારીઓ વચ્ચે જે ભેદભાવ રહી ગયો છે, એ કદાચ આજના નિર્ણયમાં એને પણ સુધારે અને અમલ કરે. પણ અમારું એ પણ કહેવું છે કે આજે તો હવે 8મા પગાર પંચનો અમલનો સમય થઈ ગયો, ત્યારે હજી 7માના ભથ્થાની માંગણી કરવાનો સમય, મતલબ માંગણી કરવી પડે કર્મચારીએ, એ પણ વિચારવા જેવી બાબત છે. તો આવા 2-4 વિષયને લઈને ફિક્સ પગાર નીતિ જે સરકારે 2012માં કીધું હતું કે ગેરબંધારણીય છે, તો હજી સુધી ફિક્સ પગારની નીતિ સરકાર અમલ કરતી આવી છે, એને ટૂંકમાં નાબૂદ કરી નથી. સરકારે સામે સુપ્રીમમાં અપીલ દાખલ કરી છે. તો એમાં પણ અમને આશા છે કે કદાચ એ 5 વર્ષના બદલે કદાચ 3 વર્ષ કરે. પણ આ બધી આશાઓ કદાચ પરિણામે તો સારું કહેવાય, પણ અમને મોટું તો એમ જ છે કે આ સરકાર જોડેથી લગભગ કર્મચારીઓની આશા હવે નામ પૂરતી જ રહી છે. હવે કર્મચારીઓ પણ થાક્યા છે અને આ સરકાર પરથી એમનું મન પણ ધીરે ધીરે ઉઠવા લાગ્યું છે. તો કર્મચારીઓ જે છે કહી રહ્યા છે કે હવે સરકાર પરથી તેમનું મન જે છે તે ઉઠવા લાગ્યું છે, કારણ કે વર્ષોથી તેમની ઓપીએસની માંગ છે તે હજુ સુધી સ્વીકારાઈ નથી. 2005 પહેલાંના કર્મચારીઓને ઓપીએસ આપવાની પણ વાતો જે છે તે વર્ષ 2022માં ચૂંટણીમાં કરાઈ હતી, તેને પણ હજુ અમલ નથી થયો. ત્યારે આજે સરકાર દિવાળીની શું ભેટ કર્મચારીઓને આપે છે તેના પર સૌની નજરે છે. કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.